નમસ્કાર મિત્રો, આજે જ્યારે આ ડાકણોએ બાબાને ઘુવડ બનાવી દીધા અને પછી એક પાંજરામાં પૂરી દીધા, પરંતુ ત્યાં જ્યારે બાબા બાળીનાથ આવ્યા અને જ્યારે ઘુવડના મોઢા સામું જોયું ત્યાં તો એમને ગાંગીના બાબા દેખાણા અને આ બાબાનું રૂપ જોઈ અને બાબા બાળીનાથ સમજી ગયા કે આ કોઈ જેવો તેવો માણસ નથી, પરંતુ આ તો આ સંસારની ઘણી એવી શક્તિઓને સમાપ્ત કરી નાખવા માટે તેનો જન્મ થયો છે। અને બાબા બાળીનાથ ત્યાંથી ચાલી નીકળ્યા। તેઓ સમજી ગયા છે કે નક્કી અહીંયા હવે આ બાબાની પાછળ જરૂર કોઈક દેવી શક્તિ આવવાની છે અને પછી તેઓ પોતાના આશ્રમમાં પહોંચે છે અને ત્યાં જઈને ધૂણી ધખાવી અને જ્યારે ધ્યાનમાં બેઠા ને ત્યારે એમને માતા મેલડી દેખાણા અને માં મેલડીને જોતા જ બાબા બાળીનાથ સમજી ગયા કે માતા મેલડી જરૂર આ બાબાને બચાવવા માટે આવશે, કારણ કે આ બાબાને અને માતા મેલડીને જરૂર કોઈક લેખું છે અને એ લેખના કારણે જ આ બાબાને અહીંયા કામરૂ દેશમાં મોકલવામાં આવ્યા છે। અને ભલે અત્યારે તેઓ અસહ્ય પીડાને વેઠી રહ્યા હોય, પરંતુ તેમનો જન્મ થયો છે આ બધી શક્તિઓને મારી નાખવા માટે અને આ બાબા આ સંસારમાં ઘણા લોકોનું સારું કરશે। આમ તેઓ આવું બધું મનમાં વિચાર કરી રહ્યા છે ને પોતે ધ્યાનમાં બેઠેલા છે, પરંતુ ત્યારે પવન વેગે મારી મેલડી ત્યાં આવે છે અને બાબાના આશ્રમમાં પવન ફૂંકાવા લાગ્યો। ત્યારે બાબા બાળીનાથ સમજી ગયા કે મારા આશ્રમમાં કોઈક દેવીએ પગલાં માંડ્યા છે અને પછી બાળીનાથ આંખો ખોલીને કહે છે કે દેવી કોણ છો તમે? મારી સામે પ્રગટ થાઓ અને આજે બાબા બાળીનાથના આશ્રમમાં આવ્યા છો ને તો જરૂર કાંઈક કામ અર્થે આવ્યા હશો। અને ત્યારે માતા મેલડી ત્યાં પ્રગટ થાય છે અને પ્રગટ થઈને કહેવા લાગ્યા કે હે બાબા બાળીનાથ, હું માતા મેલડી। ત્યારે બાબા બાળીનાથ કહે છે કે હે માં મેલડી, મારી આ બાબા બાળીનાથના તમને પ્રણામ છે। અને ત્યારે માં મેલડી કહે છે કે હે બાળીનાથ, આ કામરૂ દેશની ડાકણો છે ને તેમનો અત્યાચાર હવે ઘણો વધી ગયો છે અને આમ તો તેઓ દિવસે ડાકણો બની અને એમના આ કામરૂ દેશમાં રહેતી હતી, પરંતુ હવે તો તેઓ સમડીના સ્વરૂપે સંસારમાં ફરવા નીકળે છે અને બીજા દેશમાં પહોંચી અને ત્યાંના માણસોને હેરાન કરે છે, અત્યાચાર કરે છે અને એમના ઉપર જુલમો વર્તાવે છે। ત્યારે બાબા બાળીનાથ કહે છે કે હા માડી, તમારી વાત સાચી છે, પરંતુ હું તો વચને બંધાયેલો છું, માટે હું કાંઈ કરી ના શકું, પણ અહીંયા મારી ચોકી છે અને હું તો અહીંયા જે કાળા માથાના માનવીઓ જ્યારે કામરૂ દેશ તરફ ચાલી નીકળે છે અને જ્યારે રસ્તો ભટકી જાય છે ને એમને માર્ગ દેખાડું છું અને એમને કહું છું કે તમે આગળ જશો નહીં, ત્યાં મોતે મોત છે, જીવવાનો કોઈ માર્ગ વધશે નહીં। અને ઘણા માણસો મારું કહેવું માની જાય છે તો ઘણા નથી માનતા અને ઘણા મોતને ઘાટ ઉતરી જાય છે। ત્યારે માં મેલડી કહે છે કે બાળીનાથ, આ જે કામરૂ દેશમાં જે બાબા આવ્યા છે ને એમને બચાવવા માટે હું મેલડી આવી છું, પણ હજુ આ ડાકણોને કેવી રીતે મારવી, કારણ કે હજુ તેમણે જેવા જોઈએ એવા આ બાબા ઉપર અત્યાચાર કર્યા નથી। હજુ થોડા અત્યાચાર થવા દો, પછી જુઓ કે આ ડાકણોના હું કેવા હાલ કરું છું, પણ એ બાબાને હું કાંઈ નહીં થવા દઉં। ત્યારે બાબા બાળીનાથ કહે છે કે સાચી વાત છે માળી, અને તમે જુઓ તો ખરા અત્યારે ઝીંઝુડી અને આ નુરિયાનો કેટલો ત્રાસ વધી ગયો છે। ત્યારે માં મેલડી કહે છે કે હા બાળીનાથ, જુઓ તો ખરા આજે ઝીંઝુડી દોડી રહી છે પેલા હરણની પાછળ। અને ત્યારે માં મેલડી બાબા બાળીનાથને ઘટના દેખાડે છે અને ત્યારે ઘટના એવી બને છે કે આ ઝીંઝુડી કે જે હાથમાં લાકડી લઈ અને દોડી રહી છે એક હરણની પાછળ અને દોડતી દોડતી આખરે તે આ હરણને પોતાની શક્તિઓથી વશમાં કરી નાખે છે। ત્યારે આ હરણ પોતે નાનકડું છે અને એને એમ થયું કે આ મને મારશે નહીં, અને તેથી તે ગભરાયેલું ને ડરેલું અને પોતાના કાન ફફડાવતું ત્યાં ઝીંઝુડીના ખોળામાં આવે છે અને આવી અને જેવું તે ખોળામાં બેઠું ને ત્યાં તો ઝીંઝુડીએ તેને બાથમાં ભરી લીધું અને લઈને ચાલવા લાગી અને ચાલતી ચાલતી તેને નદીમાં નવડાવે છે અને નવડાવ્યા પછી આ હરણના બચ્ચાને લઈ
અને તે પહોંચે છે નુરિયા પાસે અને ત્યાં જઈને ખળખળ દાંત કાઢીને હસવા લાગીને કહે છે કે નુરિયા, જો તારા માટે આજે હું કેવો શિકાર લાવીશું, લે આને જીવતો ને જીવતું ખાઈ જા અને એનું લોહી પી જા. ત્યારે નુરિયો ઝૂંપડામાં બેઠો બેઠો પહેલાં તો એમ કહે છે કે માં, લાગે છે કે તમે મારા માટે કોઈક કુમળું બાળક લાવ્યા છો, એટલા માટે મને આટલો આગ્રહ કરી રહ્યા છો ને. અને આમ તે હસતો હસતો જ્યારે ઝૂંપડાની બહાર આવે છે અને બહાર આવીને જુએ છે તો તેની સામું બાળક નહીં પરંતુ હરણનું બચ્ચું છે. તેથી નુરિયો ત્રાડ પાડે છે અને ત્રાડ પાડીને કહેવા લાગ્યો કે હું આવું નહીં ખાઉં અને 2-4 દિવસથી મેં આવા પશુઓને ખાધા છે, પણ હવે મારે પશુ નથી ખાવા, મારે માણસને ખાવો છે. હે ઝીંઝુડી, મારા માટે તું ગમે તેમ કરી અને કોઈક માણસની વ્યવસ્થા કર, મારે આવું ભોજન નથી ખાવું, મારે તો માણસને ખાવો છે ને એ પણ જીવતો. ત્યારે આટલા શબ્દો સાંભળી અને તે કહેવા લાગી કે નુરિયા, તારી વાત સાચી છે, પરંતુ અત્યારે આખા વિસ્તારમાં મેં જોઈ લીધું પરંતુ ક્યાંય કોઈ માણસ ભટકાણો નથી અને તું ભૂખ્યો ના રહે ને, એટલે હું તારા માટે આ હરણ લાવી છું બેટા, લે ખાઈ લે. ત્યારે તે હરણને ખાતો નથી ને ગુસ્સો કરે છે ને કહે છે કે મારે તો માણસનું માંસ જ ખાવું છે, બીજું મારે કંઈ જોવે નહીં. અને ત્યારે આ ઝીંઝુડી કહે છે કે એમ વાત છે તો હમણાં જ તારા માટે ગમે તેમ કરીને માણસની વ્યવસ્થા કરું છું. આમ કહીને તે ત્યાંથી ચાલી નીકળી અને ચાલતી ચાલતી તે આગળ એક નદી આવે છે ને નદીને પાર કરી અને જેવી થોડાક આગળ ચાલી ત્યાં એક બાઈ પાણી ભરી રહી હતી. તેની પાસે જઈને તે કહેવા લાગી કે હે બહેન, કોણ છે તું, મારું એક કામ કરીશ. ત્યારે પેલી બહેન કહે છે કે કોણ છો તમે અને તમારું શું કામ કરવાનું છે, બોલો. કે મારું છાપરું પડી ગયું છે અને એમાં મારા બંને દીકરાઓ દટાઈ ગયા છે, એને બહાર કાઢવાના છે. ત્યારે આ બાઈ કહે છે કે એમ વાત છે તો ચાલો હું તમારી સાથે આવું છું. આમ કહી અને તે આ બાઈને લઈને આખરે એના વિસ્તારમાં પહોંચી જાય છે. એને ખબર નથી કે આ કામરૂ દેશની ઝીંઝુડી છે અને તે વેશ પલટો કરી અને ડોશીના રૂપે તે આવી છે. અને આ બાઈ ત્યાંથી દોડતી દોડતી આખરે કામરૂ દેશની સીમામાં પહોંચી જાય છે અને ત્યાંથી તે એને અંદર લઈ જાય છે અને ચાલતી ચાલતી તેનું જે ઝૂંપડું હોય છે ત્યાં નદી પાર કરીને લઈ જાય છે અને કહે છે કે આ જે સામે ઝૂંપડું દેખાય ને એમાં મારો દીકરો રહે છે અને એ દીકરો ભૂખ્યો છે. ત્યારે આ બાઈ કહેવા લાગી કે પણ માડી, તમે તો એમ કહેતા હતા કે મારું ઝૂંપડું પડી ગયું છે અને તેમાં મારા બંને દીકરાઓ દટાયા છે, તો આ ઝૂંપડું તો સાજું છે અને મને તો એવું કાંઈ લાગતું નથી કે તમારા કોઈ દીકરા આમાં દટાયા હોય. અરે આ તો એમના એમ ઊભું છે ને. ત્યારે ઝીંઝુડી હસવા લાગીને પછી તે પોતાના અસલી રૂપમાં આવે છે અને અસલી રૂપમાં આવતા જ આ બાઈ સમજી ગઈ કે આજે તેનો શિકાર થઈ જશે, કારણ કે એનો દીકરો નુરિયો છે એ માણસોના શવ ખાય છે અને જીવતા માણસોના લોહી પીવે છે, માટે આજે તો તેનું આવી બન્યું સમજો. અને આમ વિચાર કરીને તે ત્યાંથી દોડવા જાય છે, પરંતુ આ ઝીંઝુડી તેને પકડી લે છે અને પકડ્યા પછી તેને ઝૂંપડીમાં લઈ જઈને કહે છે કે લે મારા દીકરા નુરિયા, તારે માણસની બલી જોતી હતી ને, તો લે આ જીવતી બાઈ તારી સામું લઈને આવીશું અને એને ખાઈ જા અને એનું લોહી પી જા. ત્યારે નુરિયો ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યો અને હસતો હસતો આ બાઈની પાસે આવે છે અને આવી અને આ બાઈને ગરદનમાંથી એવી રીતે પકડે છે કે તેનું મસ્તક બહાર કાઢી નાખે છે. અને પછી તેના ગરદનમાંથી જ્યારે લોહી નીકળવા લાગ્યું ને ત્યારે નુરિયો એ લોહીને પીવા લાગ્યો અને ખોબે ખોબે લોહી પીવે છે અને પીધા પછી તે કહે છે કે આજે રાત્રે પણ હું આનું જ ભોજન કરીશ. અને આમ તે આ બાઈને મારી નાખે છે. અને પછી બાબા બાળીનાથ કહે છે કે હે માં મેલડી, તમે તો મોટા ગજાવાળી દેવી છો, તો માડી આ નુરિયાને કેમ રોકતા નથી? અરે એની ઝૂંપડીના આજુબાજુ તમે જુઓ તો ખરા, ત્યાં માણસોના હાડપિંજર અને કંકાલો પડ્યા છે, તો તમે આ નુરિયાને કેમ મારી નાખતા નથી અને એને કેમ રોકતા નથી? ત્યારે માં મેલડી કહે છે કે એ નુરિયાને તો હું જ મારવાની છું, પરંતુ હે બાબા બાળીનાથ, આમાં વાત એવી છે
કે નુરિયાને જેટલા પાપ કરવાના છે ને એમાં હજુ થોડા બાકી છે, અને જેની બલિ આ નુરિયાના હાથે થવાની છે ને એ બલિ પૂરી તો થવા દો અને એના પાપનો ઘડો ભરાઈ જવા દો, અને પછી જો એને પછાડીને ના મારી નાખું તો મારું નામ માતા મેલડી નહીં. હવે એના પાપનો ઘડો ભરાવા આવ્યો છે, અને જેટલા માણસોની બલિ તેને લેવાની છે ને એટલા માણસો પૂરા થવા દો, અને એ જ વિધિનું વિધાન છે. અને એનો જ્યારે પાપનો ઘડો સંપૂર્ણ ભરાઈ જશે ને ત્યારે હું મેલડી એની ચોકીમાં જઈ અને એને મારી નાખીશ. ત્યારે બાબા બાળીનાથ કહે છે કે ભલે માડી, આ વિધાતાના લેખમાં શું લખેલું છે અને નુરિયાનું મોત કેમ લખેલું છે ને એ તો માડી તને જ ખબર હોય ને. ત્યારે માં મેલડી કહે છે, હવે તમે જુઓ તો ખરા આ ડાકણો પેલા બાબાને લઈને ક્યાં ચાલી છે. અને ત્યારે આ બાજુ બધી ડાકણો ભેગી મળી અને પછી સમડી બની જાય છે, અને સમડી બની અને આ બાબાને પાંજરે પૂરેલા છે, અને પાંજરામાં બાબા ઘુવડ સ્વરૂપે છે. અને પછી તો ડાકણો ત્યાં પોતાના પગના પંજામાં આ પાંજરાને લઈ અને ફરી પાછી આકાશ માર્ગે ઉડી જાય છે, અને ઉડતી ઉડતી તે ઘણી દૂર જાય છે, અને આકાશમાં તેઓ 7 ચોકીઓ પાર કરે છે. આ ચોકીઓને પાર કર્યા પછી તેઓ હવે પહોંચી છે એમની રાણી પાસે, અને એમની રાણી પાસે જઈ અને તેઓ નીચે ઉતરે છે, ને બધી ત્યાં પોતાનું મસ્તક નીચું નમાવી અને પોતાની રાણીને કહે છે કે હે મહારાણી, જુઓ આજે અમે તમારા માટે શું લાવ્યા છીએ. ત્યારે આ રાણી કહે છે કે તમે કોને લાવ્યા છો અને આ ઘુવડ સ્વરૂપે કોણ છે. ત્યારે એક દાસી આગળ આવીને કહેવા લાગી કે હે મહારાણી, આ બીજું કોઈ નહીં, આ એ જ છે કે જેણે તમારી બહેનને જીવતી સળગાવી નાખી હતી. આ મનુષ્યને અમે ઉપાડીને લાવ્યા છીએ. ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે આ ડાકણ હસવા લાગી અને હસતા હસતા કહે છે કે તમે આજે ખૂબ જ સારું કામ કર્યું છે, અને આજે તમે જુઓ કે હવે આ માણસની સાથે આપણે કેટલા અત્યાચાર કરવાના છીએ, આને બહાર કાઢી નાખો. ત્યારે પાંજરામાંથી આ ઘુવડને બહાર કાઢવામાં આવે છે, અને એ ઘુવડને બહાર કાઢ્યા પછી ત્યાં ઘણી બધી કીડીઓ હોય છે, અને એ કીડીઓની વચ્ચોવચ્ચ આ ઘુવડને બેસાડવામાં આવે છે. ત્યારે આ બાબાના આખા શરીર ઉપર, એમની પાંખો ઉપર અને એમના મોઢા ઉપર બધે જ આ કીડીઓ ચડી જાય છે, અને પછી તેમને ચટકા ભરવા લાગે છે. પણ બાબા નિરાતે બધા ઘા સહન કરી રહ્યા છે, કારણ કે તેઓ સમજી ગયા છે કે તેઓ જે જગ્યા ઉપર આવી ગયા છે ને ત્યાં અત્યાચારનો કોઈ પાર નથી, અને હવે આ દુઃખ વેઠ્યા સિવાય બીજો એમની પાસે કોઈ માર્ગ વધ્યો નથી. પોતે મરવાની પણ કદાચ કોશિશ કરે ને તો એમને મરવા દેવામાં પણ નથી આવતા, અને એમને જીવાડવામાં પણ નથી આવ્યા. બાબાની હાલત ખૂબ જ ખરાબ છે, અને હવે બાબા કે જે લાંબા શ્વાસ લઈ અને એટલું કહે છે કે હવે લાગે છે કે મારા પ્રાણ નીકળી જશે, પણ મારી દીકરી ગાંગીને મેં જે વિદ્યા શીખવાડી છે એનાથી તે જગતના મારા અધૂરા જે કામ છે તે મારી ગાંગી પૂરા કરશે. આમ તેઓ મનમાં વિચાર કરી રહ્યા છે. અને મિત્રો, પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું. અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.